આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં એજન્ડા પર લેવામાં આવેલ બરોડા ડેરીથી તરસાલી જંકશન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ અને પાર્કિંગ બનાવવાના કામને નામંજૂર કરવા માટે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે। તેઓએ પત્ર લખી રજૂઆત કરી છે કે 6 કરોડ 58 લાખ રૂપિયા ઉપરાંતનું આ કામ જીએસટી સિવાય જે મૂળ અંદાજથી 17.50% વધુ છે, જેને કમિશનર તરફથી મંજૂર કરવા સહ મૂકવામાં આવેલ છે। આ દરખાસ્ત કમિશનર તરફથી કેવી રીતે લાવવામાં આવી તે મુદ્દે સવાલ ઊભા કર્યા છે। આજે ફૂટપાથ બનાવવાનું કામ છે, તેમાં કોઈ જગ્યાએ નવેસરથી કામ કરવું પડે તેવું દેખાતું નથી, ત્યારે આ જગ્યા જોયા વિના સ્થાયી સમિતિમાં દરખાસ્ત કેવી રીતે લાવવામાં આવી તે મુદ્દે સવાલ ઊભા કર્યા છે। આ સાથે આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। સાથે તેઓએ જણાવ્યું છે કે આવા કામ લાવવાની જગ્યાએ લોકોને જે ખરેખર જરૂર છે એવા પાણી ગટરના કામો કરવા જોઈએ તેવું સૂચન પણ તેમણે કર્યું છે। હકીકત એવી છે કે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં બનેલા ફૂલપાટોને ઉખાડી અને સારા ફૂલપાટ હોય તો પણ એને ઉખાડીને નવા ફૂલપાટ બનાવી રહ્યા છે। એટલે ભાઈ આ કોર્પોરેશનમાં જે પૈસા લોકોના થકે આવે છે ત્યાંના નાગરિકો કોઈ ફરિયાદ કરતા નથી ને તમે બારોબાર ઉખાડીને પેવર બ્લોક કરવા નાખો છો તો કોના ફાયદા માટે કરો છો ભાઈ? ડ્રેનેજ પાણીની સુવિધા આપણે આપી શકતા નથી, લોકોને પૂરતું પાણી આપી શકતા નથી, પાણી ગંદુ આવે છે એની વ્યવસ્થા કરી શકતા નથી, અને તમે આ ફૂટપાથ પર ફૂટપાથ બનાવીને શું બતાવવા માગો છો? મને તો એ જ અમને નથી પડતી। એટલા માટે અત્યારે તમે જુઓ તો 24/3/2023 ફૂટપાથ બન્યું ને 9 મહિના પછી ફરી 6 કરોડ 8 કરોડનું કામ આવી ગયું। 6 કરોડનું તો પૈસાની બરબાદી નથી? આ સારા એવા ફૂલપાટો અને જુઓ જ્યાં જુઓ ત્યાં ફૂલપાટ ઉખાડીને માનનીય સન્માનનીય પ્રધાનમંત્રી આવ્યા તો નવા ફૂટપાથો તોડી અને ફરીથી નવા બનાવ્યા। અરે ભાઈ શું કરી રહ્યા છો તમે આ શહેરનું? એટલે આ પત્ર લખ્યું છે કે સમજો, વિચારો ને આવા પૈસા બરબાદ ના કરો। વડોદરા શહેરના નગરજનોને પાણી અને ડ્રેનેજની સુવિધા પહેલાં પૂર્તિ કરો। આ વરસાદની અંદર જે રીતે પૂર આવ્યું છે એન્ક્રોચમેન્ટના લીધે અને જે એન્ક્રોચમેન્ટ તમે લોકોએ કર્યું છે એ દૂર કરો। કાંસો, રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહા કાંસ અને વિશ્વામિત્રી જેની અંદર પાણી જવાની વ્યવસ્થા નથી એ વ્યવસ્થા કરો। તમે આ શું માંડ્યું છે ભાઈ? એટલે આ પત્ર લખ્યો છે અને પાછું એક પહેલાં જ્યારે કર્યું ત્યારે 6% ઊણ છે અને બીજી વખત તમે કરી રહ્યા છો તો કેટલા ટકા ઊણ છે? 17.50% વધુ। એટલે આ બધી વસ્તુઓ ખરેખર લોક ઉપયોગી હોય તો કરો, મને વાંધો નથી। અને તૂટેલા ફૂલપાટ હોય, કોઈને ઠોકર વાગતી હોય, કોઈ પડી જતું હોય, પથરા ઉખડી ગયા હોય તો કરો તો વાંધો નહીં। પથરા બી ઉખડી ગયા તો એને રિપેર કરો, અને ઇટ ડઝન્ટ મીન કે તમે આ રીતે પૈસા બરબાદ કરો। એટલા માટે આ પત્ર લખ્યો છે કે એને ચકાસણી કરો, એને જુઓ કરવા જેવું છે કે નહીં। તરત ટેન્ડરો કાઢી મારો ગમતો માણસને ટેન્ડર કાઢીને એને ખુશ કરવા માટે આવા કામો નહીં કરો એવું મારું સ્પષ્ટ માનવું છે। માંજલપુરના ધારાસભ્ય પણ આનો વિરોધ કર્યો હતો। માંજલપુર વિસ્તારમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, કામ બંધ કરી દેવામાં આવ્યું છે। માંજલપુરના ધારાસભ્યને એવું લાગ્યું કે આ જે કામ થઈ રહ્યું છે ખોટું છે, અને જ્યાં જ્યાં જુઓ ત્યાં યોગેશભાઈને એવું છે કે ખોટું લાગતું હોય તો તાત્કાલિક એના ઉપર વિરોધ કરે જ છે। એ શહેરના હિતના સિપાહી છે, શહેરમાં જ્યાં ખોટું થશે ત્યાં એ બોલે છે એવું મને સ્પષ્ટ લાગે છે। નહીં બોલવું એ પણ એક ગુનેગારની નિશાની છે, ગુનો કરે છે। જ્યાં ખોટું થતું હોય, ચાહે ધારાસભ્ય હોય, ચાહે કોર્પોરેટર હોય, ચાહે સમાન કાર્યકર્તા હોય, જ્યાં ખોટું હોય ત્યાં બોલવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે।